ઉપર 3 ડોટનું નિશાન હશે એના ઉપર ક્લિક કરશો તો તમને આવી રીતે થંબનેલનું નિશાન દેખાશે. એના ઉપર તમે ક્લિક કરજો એટલે લાઈક મળી જશે. તો મિત્રો નવા જોડાયા હોય તો સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો. ક્યાંથી છો મિત્રો, ક્યાંથી જોડાયા છો એ કમેન્ટમાં તો લખો, તો અમને ખબર પડે કે તમે ક્યાંથી જોડાયા છો અને કઈ બાજુથી અમારા વિડીયો કોણ કોણ જોવે છે. કમેન્ટ કરો. હા, એમાં પર્સનલ છે તો અંદર રહીશ તિજોરીમાં. કમેન્ટ કેમ બંધ થઈ ગઈ મિત્રો? તમે કમેન્ટ કરો તો અમને લાગે કે મિત્રો જોવે છે અને જાગે છે. હજી એમ લાગશે કે સૂઈ ગયા કે હું બધા મિત્રો અત્યારમાં 9:45. મિત્રો તમે ક્યાંથી જુઓ છો, કયા ગામના છો એ કમેન્ટમાં લખો. ચાલો મિત્રો, તો જે નવા જોડાયા હોય એ સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો. તો હવે 2 શબ્દ મારે આર્યનભાઈ કહેશે. જો આર્યનને 2 શબ્દ કેવા છે મિત્રો, તમારી સાથે વાત કરવી છે તો એ હવે 2 શબ્દ કહેશે તમને કે કમેન્ટ કેમ નથી કરતા, લાઈક કેમ નથી કરતા, એમ કે છે આર્યન. તો આપણે હવે રોજે 9 વાગે લાઈવમાં આવશું, તો મિત્રો જોડાઈ જજો અને તમને કોઈ સવાલ હોય તો તમે કમેન્ટમાં પૂછી શકો છો. એક કલાક થઈ ગઈ છે, ટાઈમ ક્યાં વહી જાય છે ખબર નથી પડતી. મિત્રો લાઈક કરી દેજો. લાઈક કરવામાં કેમ કંજૂસાઈ કરો છો? 3 ડોટનું બટન છે એના ઉપર ક્લિક કરો અને ત્યાં લાઈકનું થંબનેલ આવશે આવી રીતે, તો ત્યાં જઈને લાઈક કરો. હજી મિત્રો જોવે છે એના કરતાં લાઈક ઘણી ઓછી છે અને કમેન્ટ પણ નથી આવતી, તો ખાલી જોવો જ છો. કમેન્ટ કરો, લાઈક કરો તો અમને એમ લાગે કે અમારા સબસ્ક્રાઈબર બધા અમને સપોર્ટ કરે છે.